એક જ વખત દેખાયો ના 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 સાઈડ में रहो તમારે કોઈ જરૂરત જ નહીં કોઈ જરૂર નહીં મારે ઉસરીને કેળ દે તા લોચો પડી જાય હા બોગડું છે હા વેન લો કઈ ભોગળો છે હે તેન ભોગળો એક પેલે કઈ ને કાફા બેટરી હાલ દો વાંધો નહીં સાઈડ ઓકે કરાયું લાવું ભગવાન પાસવર્ડ શું છે આ મકાન દ્વારી દિવાલા દ્વારી ખોલો તાયરું એ પાસે તારો अपन मोटो हो तो के का कम हाँ अर्धो में देखो मोटो लाएगो हाँ मोटो लेगो આ બાજુનું પેલું થોડું તો આ बुलेट તે હો બુલેટ પ્લાસ્ટર હા એ કર એ હો કોંક્રીટ છે હોય છે અમે દેખ આ બાજુ મુજે બોગડા એ બોગડા છે હા તો પણ મેં પકડું મોના પકડવા આવ્યો તે પકડવાનો છે પણ જરી ટાળું પડવાનું હોય કે હા ભલે ભલે ભલે
નાનો પેલો કરી ગયા કરી ગયા જય મહાકાળી આપ સૌને. છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી આદિવાસી મેનસીબ તડવી આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું. ચુડેલ ગામને ચુડેલ ગામ એમ આ ચુડેલ ગામ છે. કયું ફર્યું? હોળી ફળિયા. હું નામ ઘર માલિકનું હે મનુભાઈ ભલુભાઈ, જેઓના ઘરની અંદર આપ જોઈ શકો છો જે કોબરા એટલે કે કાળો નાગ છુપાયેલો હતો. પનિયારું છે, પનિયારાની નીચે દરમાં એ રહેતો હતો, ઘરની અંદર જ રહેતો હતો. તો એ પનિયારું ખોદી અને એને આપણે રેસ્ક્યુ કરી લીધો છે. અત્યારે રેસ્ક્યુ કર્યા બાદ હવે એને એના નૈસર્ગિક વાતાવરણમાં આપણે મુક્ત પણ કરી દઈશું. ટેલિફોનિક જાણ થતાં હું આ રેસ્ક્યુ સ્થાને આવી ગયો હતો અને આ કોબરા જે નાગ છે એને રેસ્ક્યુ કરી લીધો છે. જોઈ શકો છો આપ. સાઈઝમાં નાનો છે, લગભગ 2 ફૂટનો હશે. એકદમ બ્લેક છે, આપ જોઈ શકો છો. વિડીયોમાં દ્રશ્યમાન થાય છે. અમારા વન્ય જીવ રક્ષકોનું કામ જ આ હોય છે કે આવી રીતે અમને ટેલિફોનિક જાણ થાય અને ત્યાં જઈ અને ત્યારબાદ અમે આવી રીતે આ જે સાપ, અજગર, મગર જે કંઈક પણ હોય એ ઘર નજીક આવી જતા હોય એને બોલાવી અને અમને આવી રીતે રેસ્ક્યુ કરાવતા હોય. રેસ્ક્યુ કરી બાદ અમે એના નૈસર્ગિક વાતાવરણમાં જ્યાં માનવ વસવાટ ના હોય એવી જગ્યાએ જઈ અને એને રિલીઝ કરી દેતા હોય છે. આપ જોઈ શકો છો. બસ ખબર નહીં પડતી.